ઈસુના પ્રથમ શિષ્ય. યોહાન 1:35-51. બીજે દિવસે યોહાન ફરી પોતાના 2 શિષ્યો સાથે ઊભા હતા. તેમણે ઈસુને જતા જોયા અને કહ્યું, જુઓ, ઈશ્વરનું ઘેટું. બંને શિષ્યોએ યોહાનની વાત સાંભળી ઈસુને અનુસરવાનું શરૂ કર્યું. ઈસુએ પાછળ વળીને તેમને આવતા જોયા અને કહ્યું, શું જોઈએ છે તમારે? તેમણે જવાબ આપ્યો, રબ્બી, એટલે કે શિક્ષક, તમે ક્યાં રહો છો? ઈસુએ તેમને કહ્યું, આવો અને જુઓ. એમણે જઈને જોયું કે તેઓ ક્યાં રહે છે અને તે દિવસે લોકો તેમની સાથે રહ્યા. એ સમયે સાંજના લગભગ 4 વાગ્યા હતા. જે યોહાનની વાત સાંભળીને ઈસુની પાછળ ગયા હતા એ બંનેમાંથી એક શિમોન પત્રસના ભાઈ આંદ્રિયાસ હતા. એમણે સવારે પોતાના ભાઈ શિમોનને મળીને કહ્યું, આપણને મસીહ મળી ગયા છે, અર્થાત ખ્રિસ્ત. અને તેઓ તેમને ઈસુ પાસે લઈ ગયા. ઈસુએ તેમને જોઈને કહ્યું, તું યોહાનનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, અર્થાત પથ્થર અથવા ચટ્ટાન. બીજા દિવસે ઈસુએ ગલીલ જવાનું નક્કી કર્યું. તેમની મુલાકાત ફિલિપ સાથે થઈ અને તેમણે તેને કહ્યું, મારી પાછળ ચાલ્યો આવ. ફિલિપ બેથસદાના એટલે કે આંદ્રિયા તથા પિતરના નગરના નિવાસી હતા. ફિલિપ નથાનિયેલને મળ્યા અને કહ્યું, મૂસાએ નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોએ જેમના વિષયમાં લખ્યું છે એ જ અમને મળી ગયા છે. એ નાસરતના રહેવાવાળા યુસુફના પુત્ર ઈસુ છે. નથાનિયેલે જવાબ આપ્યો, નાસરતમાંથી કોઈ સારી ચીજ આવી શકે ખરી? ફિલિપે કહ્યું, આવ અને જાતે જોઈ લો. ઈસુએ નથાનિયેલને પોતાની તરફ આવતા જોઈને કહ્યું, જુઓ, આ એક સાચો ઇઝરાયેલી છે, આના મનમાં કોઈ કપટ નથી. નથાનિયેલે તેમને કહ્યું, તમે મને કેવી રીતે ઓળખો છો? ઈસુએ જવાબ આપ્યો, ફિલિપે તને બોલાવ્યો એ પહેલા જ મેં તને અંજીરના વૃક્ષને નીચે ઊભો જોયો હતો. નથાનિયેલે તેમને કહ્યું, ગુરુવર, તમે ઈશ્વરના પુત્ર છો, તમે ઇઝરાયેલના રાજા છો. ઈસુએ જવાબ આપ્યો, મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષની નીચે જોયો, એટલા માટે તું વિશ્વાસ કરે છે? તું આનાથી પણ ક્યાંય વધુ મહાન ચમત્કાર જોઈશ. ઈસુએ તેને એમ પણ કહ્યું, હું તને સત્ય કહું છું, તમે આકાશને ઉઘડેલું અને ઈશ્વરના દૂતોને માનવ પુત્ર પર ચડતા ઉતરતા જોશો.